સવારમાં મિત્રો આપણે ચા ને રોટલી ખાઈને નાસ્તો કરીને આપણે જવાનું છે વાડીએ। પછી મિત્રો હું અને મોટો ભાઈ નીકળી ગયા છીએ વાડી તરફ જવા। તો ચાલો મિત્રો જઈએ વાડીએ અને પછી આપણે ત્યાં જઈશું અને કામ કરવાનું છે। પછી મિત્રો હું પહોંચી ગયો કેનાલે, કેમ કે કેનાલ ચાલુ હતી અને સવારમાં પાણી પણ ઠંડુ હતું। તો હજુ પણ કેનાલ ચાલુ છે અને આપણી મોટર પણ ચાલુ છે। પછી મિત્રો હું મોટો ભાઈ અને મારા પપ્પા ત્રણેય અમે ખેતરમાં આંટો મારવા આવ્યા હતા, કેમ કે બાજરો વાવ્યો તે ઉગી ગયો છે અને આ છે દાદાનું જીરું, તો તમે પણ જોઈ લો જીરું। પછી મિત્રો અમારે કરવાની હતી ખેતરે એક વાડ, કેમ કે ત્યાં બહુ ઢોરા અને રોજડાનો કંટાળો હતો, તો હું ને મોટો ભાઈ વાડ કરવા લાગી ગયા। તો પછી મિત્રો હું ને મોટો ભાઈ ચણા લેવા ગયા હતા મોટા ભાઈની વાડીએ, તો અમે પણ ચણા લેવાનું શરૂ કરી દીધું છે। તો ચાલો ચણા ખાવા। પછી મિત્રો આપણી વાડી એક ચકલીને આવી ગયો હતો તાવ। પછી મિત્રો આપણે નીકળી ગયા છીએ, અમે ઘરે જવાનું છે, કેમ કે આપણે બધી શાકભાજી પણ લઈ લીધી। પછી મિત્રો આપણે આવી ગયા છીએ બીજી વાડીએ, કેમ કે ત્યાં તો છોકરા ઘણા બધા ખેતરમાં પતંગ ચગાવતા હતા। પછી મિત્રો આપણે પહોંચી ગયા એક જગ્યાએ, કેમ કે ત્યાં જોવાની છે મોટી જબર પતંગ હાથે બનાવી છે। તો મિત્રો તમારે પણ બનાવી હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો। પછી મિત્રો આપણે આજે ખંખેરવાના છે વાડીએ એરંડા, તો પહેલાં આપણે તે પણ આજ કામ પૂરું કરવાનું છે, તો ચલો પહેલાં તે કરી લઈએ। પછી મિત્રો હું પણ નાના છોકરા ભેગું પતંગ ચગાવવા લાગી ગયો, કેમ કે આપણે પણ આજે પતંગ ચગાવી। પછી મિત્રો આપણે આવી ગયા છીએ તુવેર લેવા, તો અહીંયા આપણે તુવેર લઈને પછી જવાનું છે ઘરે, તો ચલો પહેલાં તુવેર લઈ લઈ। પછી મિત્રો આપણે ઘરે જઈને બનાવવાનો તો ચા, અને મોટો ભાઈ બેસી ગયો છે જમવા, તો પહેલાં આપણે ચા બનાવી લઈએ, પછી વાડીએ લઈ જવાનો છે ચાને। પછી મિત્રો હું ને મોટો ભાઈ નીકળી ગયા છીએ જ્યાં આપણા મોટા ભાઈની ખેતર છે ત્યાં, તો મોટો ભાઈ આગળ આંટો મારે છે ને આપણે પાછળ છીએ। મિત્રો આપણો પૂરો વ્લોગ જોવો હોય તો આપણી ચેનલમાં આવી ગયો છે, હા, અને અમારી ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અત્યારે આપણે